હાલો ગુડ મોર્નિંગ મિત્રો, બાળકો સૌને મારા રાજાથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. સૌનું મંગલમય પ્રભાત હો, સૌનું મંગલમય પ્રભાત હો. આથી અમારી ચેનલ શરૂ થઈ છે, પ્રભાબેન જે જાદવ અને મારા વહુ મિતાલી. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ રવાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ ભાનુય નમઃ, ઓમ દિવાકરાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, સૂર્યદેવાય નમઃ. કોટી કોટી પ્રણામ. સૂર્યનારાયણ દેવ ભગવાન ભાસ્કરની જે આદિત્ય નારાયણની જય હો, જય સૂર્ય 10 દિગ્પાલ જય હો સૂર્યનારાયણ દેવની. ગુડ મોર્નિંગ. અંજલિ માટે ત્યાં સ્કૂલે જવું હોય ને અંજલિને, તો અંજલિ માટે નાસ્તો બનાવ્યો. અંજલિ માટે બટેટાનું શાક બનેલું છે. એને બટેટાનું શાક ને કઠોળનું શાક એ જ વધારે ભાવે એને. તો બટેટાની સબ્જી બનાવી છે અને ચા મૂકી છે એની માટે, અને એના માટે રોટલી બનાવી નાખું. ચાલો, અંજલિને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અંજલિને સ્કૂલે મૂકતી આવું. છું અત્યારે પાઠ પૂજા માટે, ભગવાનને ફૂલ ચડાવવા માટે. આ ઘરના ફૂલ છે, ઘરનો બગીચો છે. આ બધા આ વ્હાઈટ ફૂલ છે, આ લાલ ફૂલ છે, ગુલાબી ફૂલ છે. આ અમારા ઘરે બધા ફૂલ ઝાડ અમે વાવેલા છે ભગવાનને ફૂલ ચડાવવા માટે. પેલા સૂર્યનારાયણને અર્ઘ્ય આપી, સૂર્યનારાયણને નમસ્કાર કર્યા, ફૂલ ઉતાર્યા ભગવાનને ચડાવવા, અટાણ સેવા પૂજા નાઈ ધોઈને સૂર્યનારાયણને જળ ચડાવ્યા. કયા ફૂલ કયા કયા ભગવાનને ચડાવવામાં આવે છે એટલે તમે થોડોક કહેશો અમને? હા, આ ગણપતિ બાપાને ચડાવીને એ બોલવાનું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. પછી આપણે જે કુળદેવી બધા હોય ને એને પણ આ જાસૂદનું ફૂલ ચડાવાય, બધી માતાજીને. આ લાલ ફૂલ છે. પછી આ ગુલાબ છે ને, કૃષ્ણ ભગવાન લાલો આપણા ઘરમાં લાલાને બહુ ગુલાબ આલો. અમારા ઘરમાં બહુ મોટો લાલો છે એક. આપણે શ્રીનાથજી જઈએ ને તો આની ટોપલી લઈને ગુલાબ આપે, ભગવાન ગુલાબથી બહુ ખુશ હોય. અને આ પણ બહુ ભગવાનને ચડે છે આ ફૂલ પણ. હા, કોયલ કહે એને. અને આ બેલપત્ર છે, નાના નાના. ઓલા મોટા છે, આ મોટા છે. અને શિવને પીળું ફૂલ વધારે ચડે. આનું નામ દૂધ મોગરો છે, મોગરા જેવી સુગંધ આવે. અને આ સફેદ 5 પાકડીના ફૂલ છે. આવા લાલ છે, આવા ગુલાબી છે, બધા કલરમાં છે આવા ફૂલ. મને બહુ શોખ હતો કે લગભગ 10-15 જાતના ફૂલ વાવેલા છે. ઓકે, આ બધા લઈ જાય. હું મોડી જાઉં, મારા હાથમાં જે આવી લઈ આવું, કોઈ ના નહીં પાડવાની. જેને જેટલા જોતા હોય એટલા લઈ જાય. પણ ફૂલ જો એટલા ઢળક છે ને કે બધા લઈ ગયા ને તોય તો ઉપર તો બહુ ફૂલ છે. બીલીના પાન લઈ જાય, શિવરત્ને જે બધું લઈ જાય, ના નહીં પાડવાની, પાણી પાવાનું. હાલો, ભોળાનાથ છે. અમે જ્યારે શિવપુરાણમાં બેઠા હતા ને એના છે આ ચલિત લિંગ કહેવાય. આને નવરાવી ધોવરાવીને ગમે ત્યાં મુકાય. પછી આગળ આ પૂજા કરશું ને તો એ લઈ લેવું. પછી આ વિઘ્નહર્તા છે, ગજાનંદ ગણપતિ મહારાજ. મૂર્તિને નવરાવવાની હોય. હાલો, હા, ભગવાનને સ્નાન કરાવ્યું ગણપતિ બાપાને. પછી એને ઘી ગોળ ધરાય, લાલાને માખણ મિશ્રી ધરાય. હું જ્યાં જ્યાં તીર્થમાં ગઈ હતી ત્યાંથી મૂર્તિ લાવી હતી. અયોધ્યાથી રામ લક્ષ્મણ જાનકી લીધા હતા. અયોધ્યાપતિ નરેશ ભગવાન રાજા રામચંદ્રજી, રામ લક્ષ્મણ જાનકીજીની મૂર્તિ છે. ડાકોર ગઈ હતી. ડાકોર ગુજરાતમાં આવ્યું છે ને, ડાકોરથી લીધા હતા. ડાકોરના ઠાકોર કહેવાય ને, તુલસીને પાંદડે તોળાણા આવેલો છે. ડાકોરના ઠાકોર છે, મસ્ત. ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, હે બાલ મુકુંદ, હે બાલકૃષ્ણ. બાલકૃષ્ણને સ્નાન કરાવી એમાં થોડુંક પહેલાં જમના જળ નાખતા. જમના જળ પછી આ લાવ્યા છે સોમનાથ ગંગા જળ છે. આ બાલકૃષ્ણના
વાઘા છે, આજે 11 છે, એકાદશી છે, એટલે આજ તુલસીનું પાન ન તોડાય. બા શું તમે અમને આજે 11નો મહિમા જણાવશો? હા, જા મૂકું છું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે બાલ કૃષ્ણલાલ. એ બાળ સ્વરૂપે પધારેલા. આ વૈજંતીની માળા છે. વૈજંતી પ્રભુને બહુ વાલી. પછી ગુંજાની માળા આવે. ગુંજા એટલે ચરોઠી. આ ભગવાનનો એક હરખો સેટ છે બ્લુ કલરનો. બ્લુ કલરના વાઘા, બ્લુ કલરની માળા. ભગવાનને આખા બ્લુ કલરનો સેટ છે. જો બ્લુ વાઘો, બ્લુ માળા, બ્લુ મોંગટ છે. આ ભગવાનની છડી છે અને આ ભગવાનની બાંસુરી છે. જય શ્રી કૃષ્ણ. ભગવાન છે ને એના ઓલા કાનમાં પહેરવાના કુંડળ ખોઈ નાખે છે. નાના છે ને એટલે નવરાઈ ધોરાઈને બેહાડીએ એટલે ખોવાઈ જાય. આ ભગવાનને ગાય વધારે વાલી હોય એટલે આ ગા છે, ગાય છે. આ શંખ છે. આમાં અનેક કારણે અને વિષ્ણુ ભગવાન, વિષ્ણુ સહસ્ત્ર કહેવાય. આ તુલસીનું પાન છે ચાંદીનું અને આ છે શાલિગ્રામ ભગવાન, બરાબર. અને આ શાલિગ્રામની બાજુમાં હોય તુલસી. આ છે તુલસી. તુલસીનો ક્યારો શાલિગ્રામને બહુ બને સમજે. અને પછી પાસે કાંઈ મોલ બી પાન ન હોય ને તો આ શાલિગ્રામ ભગવાનને ચાંદીનું પાન ચડાવી દી. શાલિગ્રામ ભગવાન આ ચાંદીનું પાન છે, ચાંદીનું, બરાબર. આ શંખ ભગવાનની બાજુમાં શંખ રાખવો પડે. બહુ નાનું મંદિર તો નાનો એવો શંખ છે. ગાય માતા છે. ગાય વાછડા હોતી કૃષ્ણને વધારે વાલી. આ યમુના મહારાણી છે. ભગવાનના મંદિરમાં યમુનાજી હોય. આ યમુનાજી છે. યમુના પાન કરવા ગયા ને તો યમુનાનું જળ ભરીને લઈ આવીશું. આ કૃષ્ણની બધી તૈયારી. આ ભગવાન શિવનો પોઠિયો છે. નંદી કહીએ ને આપણે આને. કાશી ગયા હતા તો માં અન્નપૂર્ણા છે. અન્નપૂર્ણા દેવી છે. કાશીના અન્નપૂર્ણાની પૂજા કરો. ઘરમાં ધન અને ધાન્ય બધું રહી. આ કાશીના અન્નપૂર્ણા છે. કાશીથી અમે લઈ આવ્યા હતા. કાશી વિશ્વનાથ ભગવાન છે, ભોળાનાથ. આ પોઠિયો છે. આ કાચબો છે અને આ ભગવાન કૈલાસપતિ પધારો ભોલેનાથ. આ ભગવાનનું આખું મંદિર ગણાય. શિવ, આ શિવ છે. આ પાર્વતી છે, આ કાચબો, આ પોઠિયો અને આ ભગવાનનું ત્રિશુલ છે. આ શિવ, આખા શિવ મંદિર ગણાઈ ગયું. આ કૃષ્ણ મંદિર ગણાઈ ગયું. આ ચારધામ યાત્રા છે. જો આ દ્વારકાધીશ છે. આ કેદારનાથ ભગવાન છે. પછી આ જગન્નાથજી છે. આ રામેશ્વર છે. અને આંધ્રમાં આવ્યા મહાલક્ષ્મી એ છે. અને ભગવાન અયોધ્યાપતિ નરેશ રાજા રામ છે. અને પાછળ છે શનિદેવ બિરાજે. નનકી એવી ઓલીમાં જોઈએ શનિદેવ છે. અને આ રામાપીર છે. હવે આ મૂર્તિ આપણે ઓલી છબી લઈ નાખી. અને આ અંબાજી ગયા હતા અમે. આબુ પર્વત ગયા હતા ને ફરવા. આબુ ઉપર દર્શન કરવા. અંબાજી ગબ્બરના ગોખવાળામાં અંબાજી છે. અંબાજી ચામુંડામાં છે. ચામુંડા ચોટીલા ગઈ હતી. ચામુંડા અમારા કુળદેવી છે. અમે જય ચામુંડામાં, જય ચામુંડામાં. લાલબાગના બાદશાહ ગણપતિ બાપ્પા મોરિયા રે. માં ખોડિયાર. ખોડિયારમાં માટેલનો ધરો કહેવાય. બહુ સરસ ધામ છે. એક માટેલના ધરાનું ક્યારેક મહિમા સમજાવી. માટેલ ગયા હતા રાજપરા ખોડિયાર. તો આમાં ખોડિયાર છે. આ સાંઈ બાબા છે. આ મંગલદેવ છે. અમે ગયા હતા ને ઉજ્જૈનથી મંગલનાથ મંદિર છે. આ હનુમાનજી મહારાજ છે. એટલે હનુમાનજી ગણપતિ આમને સામને હોય ને તો પરિપૂર્ણ મંદિર ગણાય. હનુમાનજી હનુમાનજી ગણપતિ બાપા વિઘ્નહર્તા કહેવાય. હનુમાનજી બધાયના સંકટ હરે, સંકટ મોચક. પૂર્ણ હોવા જોઈએ. અને આ ગણપતિ બાપા છે. આ જલારામ બાપા છે. રસોડામાં ભૈરા ભંડાર કાયમને માટે રાખે.
રસોડાનો દીવો અલગ થાય. આ ગણપતિ બાપા છે. રસોડામાં ગણપતિ હોય એટલે ધન ધાન્યની કમી ન રહે. અને અન્નપૂર્ણા દેવી રસોડામાં તો હોવા જોઈએ. ચાલો આપણા દીવાબત્તી થઈ ગયા છે. થઈ ગયા, ફૂલ ચડાવી દીધા છે. ભગવાનની સ્તુતિ થઈ ગઈ છે. આ કૈલાસપતિ મહાદેવ 12 જ્યોતિર્લિંગનું સ્વરૂપ એમાં છે. જય કૈલાસપતિ. હાલો નાસ્તો ચટણી કરી લઈ લીધા. ચટણી. આ બા નાસ્તો હાલો કરી નાસ્તો તૈયાર છે. હાલો બધાય નાસ્તો કરવા. ચા, જલેબી, ગાંઠિયા, રોટલી, મરચા, કચોરી, ચેવડો, લાલ ચટણી, લીલી ચટણી. આજે ઘરના પપ્પા ગાંઠિયા અને જલેબી લઈ આવ્યા છે. આપી દઉં તમને ઓ ઘણા ભાઈ ગાંઠિયા નાખો થોડા. આજે જલેબી ના કેમ છે? બર્થડે છે તારો? કાઢ દે. જલેબી ગાંઠિયા. ચાલો અત્યારે સવારનું કામકાજ કરીને બધું કપડાં વપડા ધોઈ બધું નવરા થઈ ગયા છે. અત્યારે બપોરની રસોઈ શરૂ કરી છે. બપોરની રસોઈમાં બનાવ્યા છે દાળ ભાત. તો આ દાળ થઈ ગઈ છે. દાળ બાફીને મેં તે રેડી કરી નાખી છે. એનો મસાલો છે હું કરી નાખું. તો એ આપણે મૂકી દેવું. ચાલો આપણા ભાત થવા એવા છે. ભાતને ઘડીક ઢાંકી દઈએ. ને દાળનો મસાલો મેં કરી નાખ્યો છે. ચાલો બા, શું બનાવી રહ્યા છો? આ વટાણા ફુલાવરનું શાક. આમાં શું શું મસાલો નાખ્યો એ તો જણાવો અમને. હવે નાખવાનો છે હજી જબ કપડે એટલે. તેલમાં શું નાખ્યું હતું? તેલમાં રાઈ જીરું. હવે નાખું છું. બાનું શાક છૂટું બને ને? છૂટું બને. આગળ વગર પાણીએ ચડી જાય. ઘડીક હલાવશું ને. છૂટું હોય તો ઝીણું સુધારવું પડે. ચાલો મિત્રો જમવા આજ બપોરનું જમવાનું તૈયાર છે. આખું રાજુલામાં રેગાશિયાથી બતાવી છે. આખું રાજુલામાં. તમે શું કરો છો? ચા ભાખરી કરું છું. એની માટે કહેવાય. શું કરો છો તમે? ચા ભાખરી કરું છું છોકરાઓ માટે. કરણ ને માધવ સ્કૂલે ગયા છે એટલે તમે શું કરો છો? હું છોકરાઓ માટે ચા ભાખરી કરું છું. સ્કૂલે ગયા છે ને એટલે ને આવીને નાસ્તો કરવાનો છે એટલે. પ્રાચી આમ છો? હા હા. હાલે રાધી રાધી તો પ્રાચી. એ પ્રાચી અરે જો હાલો બીજું. ઈ તો ભાગવત તે મેંડી છે શીખી હાલતા એટલે જો. જો હાલે આમ જો તો બેટા. એ બસ હાલે નો પ્રાચી મમ અરે આ રાધે રાધે કરો બેટા. હા તો ગાઈસ આપણને આજે બા એકાદશીનો મહિમા જણાવશે. બા, આપણે એકાદશી શા માટે રહીએ છીએ? એકાદશી એક એવું વ્રત છે ને તે અતિ ઉત્તમ કીધું છે. જે કોઈ કરે એકાદશી એનો વાસ વૈકુંઠમાં એનું તો બહુ ભજન સારું છે. આપણે ગાવું ક્યારેક. એટલે એકાદશી અતિશય બધાય લગભગ તો તમામ વર્ણના એકાદશીનો ઉપવાસ કરે ને કરે. એકાદશી ઘણી વાર બે હોય. સ્વામિનારાયણ પંથની અલગ હોય, વૈષ્ણવની અલગ હોય. બે એકાદશી હોય, ક્યારેક ખે હોય. આમાં એમાં તો દશમ ગઈ સીધી 12 તો વચ્ચેની એકાદશી આજે ગણાય. એવી રીતે એકાદશીનો એવો નિયમ હતો. એકાદશી વ્રત આદિકાળથી આવેલું આવે છે. આપણે આ રાજસ્થાનમાં કાકરોલી છે ને, કાકરોલી એ તો પેલા કાકરોલી રાજધાની નામ શું હોય તો નથી ખબર. કાકરોલીના રાજા અંબરીશ હતા. અંબરીશ એટલા 11નો ઉપવાસ એટલે કે નિર્જળા. હાલ મેં ઘણા નિર્જળા રહી છે.
નિર્જળા એકાદશીનો ઉપવાસ કરે, સવારથી સાંજ સુધી કાંઈ મોઢામાં પાણી ટીપું નહીં લેવાનું. તેની અખંડ 11ની આમ આકાશોથી ધૂન વહી ગઈ કે વાહ વાહ, સ્વર્ગલોકમાં કે અમૃત જેવી એકાદશી કોઈની નહીં એમ. તો પછી દુર્વાસા મુનિ અતિ ક્રોધી હતા. દુર્વાસા મુનિને એમ છું કે હાલ હવે મારે અમરીશનું આ પ્રમાણ લેવું છે અને બને તેનું પ્રણ મારે મુકાવવું છે. એટલે દુર્વાસા મુનિ આવ્યા અમરીશને આંગણે અને બેસે છે અને બરોબર ઝાલરનો ટાણું થાય. ઝાલર એટલે કે આપણે હાલની આરતી કરી, સંધ્યા આરતી, અને અમરીશ રાજા બેઠા છે. પછી દુર્વાસા મુનિ આવી અને એનો વ્રતનો ભંગ કરવા માટે અમરીશ રાજાને એમ કહેવાય છે કે પાનનું બીડું હામું આપે છે અને અમરીશ રાજાના હાથમાં છે ને ખાવાની તૈયારીમાં છે. કાંઈ કોઈ વળી બીજું કંઈ કોઈ પાનના બીડાનું કે હકીકત તો પાનનું બીડું તો દુર્વાસા મુનિ આપે છે અને અમરીશ રાજાના હાથમાં છે. ત્યાં ભગવાન વિષ્ણુ કે ઓહો કે હાવ નિખાલસ અમરીશ રાજા છે, એને કાંઈ ખબર નથી આ દુર્વાસા મુનિ એમનું વ્રત તોડાવવા આવ્યા છે, તો હવે આ કંઈક તો કરવું પડશે. બરોબર ઝાલરનો ઝણકાર થયો. સમય નહોતો, હકીકતથી ને આરતી નહોતી થઈ, ઝાલર નહોતી થઈ, પણ એ સમયે અમરીશ રાજાને આ ઢોલ નગારા સાથે આરતીનો ભણકાર સંભળાણો. ઝણકાર એમ કે કોક અત્યારે તો આરતી થાય છે એવો ભગવાને એને ઝણકાર સંભળાયો. તે અમરીશ રાજા કે કરે મારે તો 11નો ઉપવાસ છે, નિર્જળા, મારે તો કે ભગવાન વિષ્ણુની આરતી ઉતારવાની છે, કે મારે દીવાબત્તી કરવાના છે, મારા કે મેલની અંદર અત્યારે મારી વાટ જોતા છે. તરત જ એને યાદ આવ્યું ને અમરીશ રાજા અને આમાં દુર્વાસા અતિ ક્રોધી હતા. પછી આને સતાપે છે તો પછી ભગવાન જે અમરીશ રાજાની હવેલીની અંદર અત્યારે શ્યામ સુંદર ભગવાનની અવળી એવી મૂર્તિ છે, એટલે કે વિષ્ણુ ભગવાનની, એની એવી સરસ પાઠ પૂજા થાય છે, એને ભોગ ધરાય. અમે યાત્રાના ટૂરમાં નીકળ્યા તો એ હવેલી લીધી, કાંકરોલી આવ્યા અને એમાંય તે અમે ભાઈ બીજ નાવા જતા હતા. તે 11ના આવડા તહેવાર બધા તો મીઠાઈ અનગળની વેચાય કાંકરોલીમાં. પછી મેં કીધું અરે રે આપણે આ બાંગલો તૂટલો દાદરોનો ઉપર ચડ્યા ક્યારે હેઠા પડીએ તો કાંઈ કહેવાય નહીં, આ સ્થળ તમે શું લેવા લીધું? તો પછી શારદાબેન કહે છે કે બેન આ રાજા અમરીશ અખંડ 11ના ઉપવાસી હતા. મેં કીધું તો કાંઈ એની હવેલી છે કે? તો મેં કીધું હવેલીનું કારણ શું ભાઈ? આ તો બહુ પુરાના વખતનું છે કહું. તો કે જે દુર્વાસા મુનિની પાછળ આ જ મૂર્તિએ આ ભગવાન વિષ્ણુની કહો કે કૃષ્ણની કહો જેની કહો એ મૂર્તિમાંથી સુદર્શન ચક્ર છોડ્યું, મૂર્તિએ છોડ્યું અને આગળ દુર્વાસા મુનિ અને પાછળ સુદર્શન ચક્ર આમ જાય જ દોડ્યું, આમ 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 સુદર્શન ચક્ર જાય. એટલા દુર્વાસા મુનિને ખેપ ખવડાવી 14 બ્રહ્માંડ ભરી ગયા, પણ સુદર્શન ચક્ર પાછળ પીછો કરે છે. પછી એને કીધું કે એ પ્રભુ માફ કરો, હું અમરીશ રાજાનું પ્રણ લેવા આવ્યો હતો. કેમ કે જ્યારે આપણે કહેવાય છે કે હરિશ્ચંદ્ર રાજાનું પ્રણ કોને મુકાયું હતું? તો કે વિશ્વામિત્ર. એવી રીતે એનું પ્રણ લેવા ગયો હતો, પણ પ્રભુ હવે મને ક્ષમા કરો. તો કે ભૂલ મોટી તમે રાજા અમરીશની કરી છે, મારી નથી કરી છે. અમરીશને જઈને તમે એને પ્રણામ કરો અને એની માફી માંગો, સુદર્શન ચક્ર પાછું આવી જાય. પછી 14 બ્રહ્માંડમાં ભ્રમણ કરી અને પાછા અમરીશ પાસે જ આવે છે દુર્વાસા મુનિ અને માફી માગે. તો કે અમરીશ રાજા દંડવત પ્રણામ કરી અને પગમાં પડી જાય કે જો આપ દુર્વાસા મુનિ જેવા મારું પ્રણ મુકાવા ન આવ્યા હોત તો યુગે યુગે મારું નામ બહાર કોઈ દી પડત નહીં કે 11ના અખંડ ઉપવાસી રાજા અમરીશ છે. બરોબર, અમરીશ રાજાનું નામ બહાર પડ્યું હોય તો દુર્વાસાએ પ્રણ મુકાવ્યું ને, એટલે કે હું માફ, સંતોને માફ જ હોય કે હું માફ કરું છું. એટલે સુદર્શન ચક્ર પાછું અમરીશની હવેલીમાં ભગવાન બેઠા છે એના હાથમાં આવી ગયું. એટલે એની એટલી તન મન ને ધનથી એટલી પૂજા થાય છે ને, એટલે એ હવે તમે માનો કે એમાંથી સુદર્શન ચક્ર છૂટ્યું અને ભ્રમણ કરીને પાછું આવી ગયું. તો આ 11નો મહિમા એટલો બધો હતો કે 11ના ઉપવાસી રાજા અમરીશ એવા હતા કે જે રાજધાની હતી ઘરે તો એ નિર્જળા ઉપવાસ કરતા. તો આ એનું પરિણામ કે જ્યાં દુર્વાસા મુનિને પણ પાછું પડવું પડ્યું હતું એકવાર. કયા કયા મહિનામાં 11 આવે છે? મહિના આવે. જાવ આપણે એને ગાવું ભજન, કોઈ કરે 12 મહિના એકાદશી. આજે બા આપણને 11 નો ભજન પણ સંભળાવશે. સંભળાવો બા. ભક્તોની ભીડે મારો શામળિયો
આવે, શ્યામળિયો આવે સૌની લાજ વધારે રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો આવે. 11ના વ્રત રાજાએ અમરીશે કીધા, ઉગ્ર સ્વરૂપ મુનિ દુર્વાસાએ લીધા. ચક્ર મેલીને વાલો ઋષિની સંતાપે રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો આવે, શ્યામળિયો આવે સૌની લાજ વધારે રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો. વીરપુરમાં વાલો મારો સાધુ રૂપે આવ્યા, ભિક્ષાનો માગી વાલે વીરબાઈ માને માંગ્યા, પોતાની પત્નીને બાપા જલારામ વળાવે રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો આવે. આગેવાન થઈને વાલો અદર્શ થઈ ગયા, જોડીને ધોકો માતા વીરબાઈ માને દઈ ગયા, જોડીને પ્રતાપે જલો લાખોને જમાડે રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો આવે, શ્યામળિયો આવે સૌની લાજ વધારે રે. સંત સકુએ જ્યારે હરીને સંભાળ્યા રે, બેની બહુનીને વાલો થાંભલે બંધાણા રે, લાજુ કાઢીને વાલે ઘરના કામ કર્યા રે, બેડે લાજુ કાઢીને વાલે ઘરના કામ કર્યા રે, લાજુ કાઢીને વાલે બેડે પાણી ભર્યા રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો આવે. નસીમે થાય ભજન જ્યારે હરિજન વાસમાં કીધા, નસીમે થાય ભજન હરિજન વાસમાં કીધા, નાગરોની નાતે નોતરાનો દીધા, નાગરોની પંગથમાં હરિજન બતાવ્યા રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો આવે. જાનાબાઈના છાણા જ્યારે પાડોશણે ચોર્યા, ઉલટાના આરોપ જાના માથે આવ્યા, જાનાબાઈના છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ નાદ સંભળાયો રે, ભક્તોની ભીડે મારો શ્યામળિયો આવે. જ્યારે એમ કહે છે અખંડ 11ની ઉપાસેથી જાનાબાઈ હતી, પછી છાણા બિચારી થાપે, એમાં પાડોશન લૂછી હતી ને એના છાણા ચોરી ગઈ. છાણા બધાના હરખા જ હોય, પછી એના છાણાના ઢગલામાંથી મોઢવામાંથી લઈને એને મૂકી દીધા. પછી એમ કહે છે રાજરાજી કે જાનાબાઈ મારા છાણા ચોરી જાય છે. જાનાબાઈ કે ચોર્યા નથી, લીધા નથી. તો પ્રમાણ શું રાજા કહે છે? તો કે પ્રમાણ એક કે હું એક છાણું થાપું ને વિઠ્ઠલ બોલું. એ આ પંઢરપુર કોની વાત છે, એક મહારાષ્ટ્રમાં બની ગયા. એક છાણું થાપું અને વિઠ્ઠલ બોલું. તો કે એનું પ્રમાણ તો કે મારા છાણા આ તમે પાડોશણના છાણા હશે ને એમાંથી કાઢવા માંડો, વિઠ્ઠલ બોલે એ મારું, ન બોલે એનું. તો એનું મોઢું હતું ને એમાંથી ગયા રાજના માણસો અને આખું વીખી નાખ્યું, અને આમ ઘા કરે વિઠ્ઠલ. છાણામાં બોલે વિઠ્ઠલ 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 નાદ સંભળાયું રે, જાનાબાઈના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે રે. તો મોઢું વીખી નાખ્યું, હાથમાં લઈને તો ન બોલે ઓલી બાઈનું, વિઠ્ઠલ બોલે જાનાબાઈનું. તો જાનાબાઈના છાણા તો એમાંથી નીકળ્યા. પછી કે ધન્ય ભક્તિ તમારી કે આ પંઢરપુરમાં 11નો બહુ મહિમા મોટો છે. 11ને દી તો એની રેલી નીકળે, એટલે કે ભાવ ફેરી નીકળે પંઢરપુરમાં. ભગવાન જો ને ઈંટ ઉપર બેઠા છે પંઢરપુરમાં. હાલો વચન પૂરું. થેન્ક યુ બા, જે અમને નહોતી ખબર એ તમે અમને જણાવ્યું એ માટે તમારો આભાર. આવી વાર્તાઓ માટે અમે તમારા આભારી છીએ. હું 12 મહિનાની એકાદશી કરતી, હવે તીખું ખવાતું નથી હરકું ફરાળને, એટલે હું 4.5 મહિનાની કરું. અને પછી 2 આવે, એક આપણે સરળ ભાષામાં કહીએ, એક સાક્ષી અને મોક્ષીની. પછી મેં હમણાં ઓલી 11થી બંધ કરી, એટલે નકર હું આખા વર્ષની કરતી. અમારા પૂરા પરિવારમાં ગમે કામ ધંધે થાય પણ 11 એક ન ભાંગે કોઈ.
અખંડ 11 નિવાસી. મારા બાપા ગુજરી ગયા, મારા ભાઈ ભાભી બધો પૂરો પરિવાર. આપણે મારા જેઠ, નાની દાદા, લીલીબા, કાંતામાં, ભીખા દાદા, આપણે બધાય 11 તો ઉપવાસી જ તે. પછી ભલે ધંધે વયા જાય, કાંઈ પહેલાં બેઠા બેઠા કોઈ ન ખાતા, બધા ધંધે વયા જાય. કોઈ ખેતીવાડી, કોઈ અલગ અલગ ધંધા હતા, પણ 11 નિયમિત રીતે જેવી શ્રદ્ધા એવું પૂન છે એમાં, સમજે એમ છે. થેન્ક યુ બા. આજ માટે આટલું જ. ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.